ભરૂચ જિલ્લાના વાસી કરમાળ ગામ વચ્ચે પસાર થતા મુખ્ય માર્ગ પર ગંભીર બેદરકારી અને ભયાનક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં 765 કેવીની અતિ સક્રિય હાઈ ટેન્શન લાઇનનો વાયર અચાનક તૂટીને સીધો મુખ્ય રસ્તા અને નજીકના ખેતરમાં આવી પડ્યો હતો. ધોળા દિવસે બનેલા આ ઘટનાને કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ ખેતરોમાં કામ કરી રહેલ ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. વાયર રસ્તાની વચ્ચોવચ્ચ ખાબકતા વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી. જોકે સદનસીબે જે સમયે વાયર તૂટ્યો તે ક્ષણે નીચેથી કોઈ વાહન કે પદયાત્રી પસાર થઈ રહ્યું ન હોવાથી એક અત્યંત ભયાનક અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ તમામનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વાસી કરમાળ સહિત આસપાસના તમામ ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોમાં તંત્ર સામે ભારે આક્રોશ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે હાઈ ટેન્શન વીજ લાઇન અને ટાવરોની યોગ્ય જાળવણી અને સુરક્ષા વ્યવસ્થામાં વીજ કંપની અને જવાબદાર અધિકારીઓ દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. અંતરે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઇન અને નવા ટાવરો ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા પહેલેથી જ વિરોધ દર્શાવીને સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. હવે જ્યારે ચાલુ લાઇનનો જીવંત વાયર જ રસ્તા પર તૂટી પડ્યો છે, ત્યારે ખેડૂતોની ચિંતા અને ભયમાં અનેક ગણો વધારો થયો છે. બીજી તરફ આ ઘટના સંદર્ભે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ અજાણ્યા તત્વો દ્વારા વાયર ચોરી કરવાના ઈરાદાથી તેને કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. પરંતુ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ તંત્રના આ દાવા સામે તીવ્ર સવાલો ઉઠાવ્યા છે અને પોતાની નિષ્કાળજી છુપાવવા માટે આવી શક્યતાઓ આગળ ધરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોએ રોષપૂર્વક સવાલ ઉઠાવ્યો છે કે શું વીજ કંપની અને સ્થાનિક તંત્ર કોઈને બલી લેવા માંગે છે? શું કોઈનો જીવ જશે ત્યારબાદ જ તંત્ર ઊંઘમાંથી જાગશે? હાલ તો સ્થાનિકો આ સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની સાથે આ વિસ્તારમાં પસાર થતી સમગ્ર હાઈ ટેન્શન લાઇનનું ટેકનિકલ ચેકિંગ કરી કાયમી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની આક્રમક માંગ કરી રહ્યા છે. જય જવાન જય કિસાન. ખેડૂતોને જે કેટલા સમયથી દહેશત હતી કે ભવિષ્યમાં હવે ઇન્સ્યોરન્સ બનવાની એક બીક હતી, એ બીક આજે અમારી સામે આવી છે. હાલ અમે વાસી કરમાળની વચ્ચે ઊભેલા છે અને હાઈ ટેન્શન લાઇનનો 765 કેવીનો એક કેબલ તૂટીને પડેલો છે. સદનસીબે એક બસ, એસટી બસ અને એક ટ્રક અહીંયાથી પાસ થઈ હતી, એ સદનસીબે બચી ગઈ છે. બીજા ખેત મજૂરો પણ કામ કરતા હતા, એ પણ બચી ગયા છે. ઉપરવાળાનો આભાર માનીએ, ઉપરવાળાનો શુક્ર અદા કરીએ છીએ. પણ સાથે સાથે તંત્રને અને કંપનીને અને ખેડૂતોને કહેવા માગીએ છીએ કે આની જ અમને બીક હતી અને આ જ અમને સમસ્યા લાગતી હતી અમારી, કે તમે તમારું કામ કરશો, કમાતા થઈ જશો, તંત્ર પોતાનું કામ કરી નાખશે અને લાઈન ચાલુ કરાવી નાખશે. પોલીસના બળે દાદાગીરી કરીને સામ દંડ ભેદ બધું અપનાવીને, પણ એની સાથે અમારે જીવન ગુજારવાનું છે. અમારે જીવનું જોખમ છે. એટલા માટે ગત 18 તારીખના રોજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું. એમાં અમારી 16 માંગોમાં એક માંગ એ પણ હતી કે ખેત માલિક, અસરગ્રસ્ત ખેડૂત માલિક અને મજૂરને યોગ્ય વીમો આપવામાં આવે. એ માંગ અમારી ખોટી ના હતી, એ માંગ આ જ કારણે હતી અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે આ જે વાયર છે તે તૂટીને પડ્યો છે તે. અને હા, લાઈન તો બંધ છે, પણ જે ગેટકોની લાઈન ચાલુ છે, જેટકો કંપનીની, એ 2 લાઈનો પર એ વાયર પડેલો છે. આપણી પાછળ પણ જોઈ શકો છો કે વાયર પડેલો છે અને બીજી એક ચાલુ લાઈન પર વાયર પડેલો છે. એટલે એમાંથી સપ્લાય ચાલુ છે. નથી એ કોઈ અધિકારીના માથા પર પડવાનો કે નથી એ કંપનીના કોઈ માથા પર પડવાનો હોય, કંપનીના અધિકારીના માથા પર એ પડવાનો છે કે નથી કોઈ પોલીસ અધિકારીના માથા પર પડવાનો. એ ફક્ત ને ફક્ત પડવાનો છે તો ખેડૂતને ખેત મજૂર પર જ પડવાનો છે. એથી અમે સરકારી અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ કે તમે તમારું કામ કરો, પણ એટલી હદે ના કરો કે ખાલી બસ કંપનીનો ફેવર કરીને ખાલી કંપનીનું જ ખેંચ કરવાનું. તમે કેટલા વખત ભાઈ જિલ્લા પ્રશાસને કેટલા વખત આ કંપનીઓની મુલાકાત લીધી? બતાવે અમને એક વખત કે અમે કોઈ આ લાઇનની ચાલુ લાઇનની સેફટી બાબતની ચાલુ લાઇનનું કામ કેવું રહે છે અમે મુલાકાત લીધી. એમને ફક્ત ખેડૂતના ખેતરમાં ખેડૂત પ્રતિકાર કરે છે તો એને ખાલી કઈ રીતે દબાવીને કામ ચાલુ કરવાનું. હાલ એમઆરસી માટે પેટ્રોલ આપના યોજના છે, સરપંચોને ફોન કરીને કન્વિન્સ કરેલા છે. તો એ સરપંચો પણ ક્યાં હતા? એમઆરસી જ્યારે અમારા ખેતરમાં જબરદસ્તી કામ થતું હતું ત્યાં સરપંચો ક્યાં હતા ભાઈ? એ વખતે કયા સરપંચે મદદ કરી? હાલ સરપંચો પણ એમઆરસીમાં સરકારને મદદ કરેલા છે. એટલે ફરીથી હું ખેડૂતોને કહેવા માગું છું કે જ્યાં સુધી આપણને ખેડૂતનો વીમો અને ખેત મજૂરનો વીમો ના આપે ત્યાં સુધી હવે પછી એક પણ લાઈનનું કામ થવા દેવાનું નથી. અને પ્રશાસનને પણ કહીએ છીએ કે હવે અત્યાર સુધી તો અમે કોઓપરેટ કરીને નાનું મોટું ચાલુ લેટ ગો કર્યું. હવે આમાં કોઈ બાંધછોડ નહીં થાય, કેમ કે આ તો અમારી સામે ઉદાહરણ છે. અત્યાર સુધી તો અમને ખાલી દહેશત હતી, હવે ઉદાહરણ અમારી સામે છે. તમને એટલો બધો લાઈનનો પ્રેમ હોય તો તમે તમારા ઘરમાં નંખાવો, તમારા ખેતરમાં નંખાવો, પણ ખેડૂતોને તો હવે હેરાન કરવાનું બંધ કરી દીધો ભાઈ. જય જવાન જય કિસાન.
આજે આ અમારા કરમાળ અને વાંસીના રોડ પર જે હાઈ ટેન્શન લાઇનનો જે વાયર તૂટેલો છે એ તમે જુઓ. ટ્રાફિક બંધ છે અને અહીંયાથી પસાર થતા લોકો પર જો આ તાર પડ્યો હોત તો શું થાત? આ સરકાર અને આ પાવર ગ્રીડ હાથે જે આંધળું નહીં પણ દેખતું વર્તન કરી રહેલી છે, દેખાતું વર્તન કરી રહેલી છે. એમને બતાવો કે આ તાર તૂટવાથી એટલે તમે નથી ખેડૂતને કે મજૂરોને વીમો આપતા કે નથી કંઈ આપતા. હવે એનું જે નુકસાન થશે તે કોણ ભોગવશે? આ આખા ખેતરની અંદર કરંટ ચાલે આ નથી, આ લાઈન ચાલુ છે, હજુ કોઈ રિપેરિંગ માટે કોઈ નથી આવ્યું. તો હું પાવર ગ્રીડવાળા ઊંઘી રહેલા છે અત્યાર સુધી અત્યાર સુધી એના માટે કંઈક એ લેતા નથી કે ચાલો ભાઈ કંઈક તો કરીએ. આ લાઈન ચાલુ છે ઉપર, આ અવાજ આવે એનો, તો શું કરવાનું એને? ખેડૂતો, અરે ભાઈ ખેડૂત લોકો સમજી જાઓ, આ મારા માટે નથી કે તમારા માટે નથી, જેના પર પડશે તેના માટે તે ગમે ત્યારે તો વાળો આવવાનો જ છે. આ છે તે પાવર ગ્રીડના થાંભલા ખોડીને ફેંકી દો. એના માટે બીજું કોઈ જ એનો રસ્તો નથી. યા તો ભાજપ સરકારને મત આપવાનું બંધ કરો અને બંધ કરી ને તમે એને ઉખાડીને ફેંકી દો કે જેથી કરી ને આ પ્રશ્નો ના આવે. આ તો ખેડૂત મળી જશે તો કોણ જવાબદાર છે એનું? મજૂર મળી જશે તો કોણ જવાબદાર છે એનું? જેવું કહો કે આ લાઈન છે ને એટલે આ જે લોકો આપણે કંપનીવાળા છે ને એમની જોડે આપણે ખેડૂત લોકો દલાલી કરવાનું બંધ કરો. હા, અને આપણા ખેડૂતોને એક ખાસ આપણા ખેડૂતોને કહેવાનું છે કે આ જે પાવર ગ્રીડ કંપની છે અને એની હાથે તમે દલાલી કરવાનું બંધ કરો. અને એ જો આ એમઆરસીમાં લોકોને ભેળવીને જે એમઆરસી કરાવવા માગે તલાટીઓ પાસે કે તલાટીને કે આમ કરીને આમ કરો ને આમ સહી લઈ આવો, તો એ ખેડૂતો તમે જાગો, ને તો તમે કશા કામના નથી રહેવાના ભાઈ. 3 લાખ રૂપિયા આવશે તમે શું કરવાના? તમારા છોકરા તમને એવું કહેશે કે મારો બાપ દાદો મારા હારું થાંભલા ને કરોડિયાનું ઝાડું મૂકી ગયેલો છે, બીજું કંઈ મૂકી નથી ગયું. આ સરકાર તો આંધળી છે, દેરી છે ને મૂંગી બી છે ને પાવર ગ્રીડ કંપનીના સાથમાં રહી ને એનો ફાયદો કરાવે, તમારો કોઈ ફાયદો નથી થવાનો. એટલે આખા ગુજરાતના ખેડૂતો જાગો ભાઈ, જાગો અને તમે આનો વિરોધ કરો. અને હું તો એમ કહું કે પૈસા નથી જોઈતા, પણ અમારે થાંભલો બી નથી જોઈતા ને તમારા પૈસા બી નથી જોઈતા.